એરપોર્ટ ઓથોરિટી દ્વારા હાલની અંદર કલાક પહેલા જ એવી જાહેરાત કરવામાં આવી છે કે જે રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટમાં જે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે જે મૂર્ખ બનાવ્યા હતા કે હવે ઓક્ટોબરમાંથી વિદેશી ફ્લાઇટો ઉડાન ભરશે. એક સબળ વિપક્ષ તરીકે અમે કોંગ્રેસે વિરોધ કર્યો હતો આક્રમક, અને આ વિવાદ ઉછળ્યો હતો અને રાજ્ય અને કેન્દ્રની સરકારને સફાળું જાગવું પડ્યું હતું. અને આજે જાહેરાત કરવી પડી કે ભાઈ ઓક્ટોબરની અંદર ફ્લાઇટો ઉઠશે. આ સૌરાષ્ટ્રવાસીઓની જીત છે. સબળ વિપક્ષ તરીકે અમે આવા પબ્લિકના અને પ્રજાના પ્રશ્નો ઉઠાવતા રહેશું, અને તમારા મીડિયાના મિત્રોના સૌના સાથ સહકારથી કેન્દ્ર અને મોદી સરકાર જાગે અને આવી જ રીતના પ્રશ્નોને વાચા મળતી રહે. આની આ બાદે આ માત્ર અમારી જીત એટલે હજી અમે અમારું ડેલિગેશન એરપોર્ટ ઉપર જવાનું છે. જે પેસેન્જરોને પ્રાથમિક સુવિધાઓ નથી મળતી એ પ્રશ્ને અમે મીડિયા સમક્ષ ઉજાગર કરી અને સરકારમાં રજૂઆત કરશું. આ ખરેખર સૌરાષ્ટ્રવાસીઓ માટે ખૂબ મોટી વાત કહેવાય. ઇન્ટરનેશનલ એરપોર્ટ આવશે તો સૌરાષ્ટ્રના વિકાસની અંદર ઘણો બધો વેગ મળશે. વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ જવા માટે, પ્રવાસન પ્રોત્સાહન બાબતે, વેપાર ઉદ્યોગ બાબતે અને આવી તબીબી ક્ષેત્રે અનેક બાબતોએ સૌરાષ્ટ્રને ઘણો બધો ફાયદો થશે અને ક્યાંક ને ક્યાંક સૌરાષ્ટ્રના વિકાસની અંદર આનો મહત્વનો ફાળો રહેશે. અમે સૌ સૌરાષ્ટ્રવાસીઓને કેન્દ્ર સરકારે જે નિર્ણય કર્યો છે એનો આવકારીએ છીએ અને ખૂબ ખૂબ સૌરાષ્ટ્રવાસીઓને અભિનંદન પાઠવીએ છીએ. સમગ્ર કૌભાંડ આચરવામાં અમે તે દિવસે ચોખ્ખું કીધું હતું કે ભાઈ ક્યાંક ને ક્યાંક કેન્દ્ર સરકાર એમના મળતિયા બિલ્ડરોને ફટાવવા માટે એરપોર્ટનું સ્થળાંતર કર્યું છે અને ખેડૂતોની જમીન હેડપી છે. આ એરપોર્ટને ખરેખર અહીંયા ડિઝની વર્લ્ડ જેવું રાજકોટના અને સૌરાષ્ટ્રના લોકો અહીંયા પ્રવાસન માટે ફરી શકે, એટલે જે 200 એકર જગ્યા છે એને ક્યાંક પ્રવાસન લાયક અને સૌરાષ્ટ્રવાસીઓ ફરી શકે એવું મોટું એપી સેન્ટર બનાવવું જોઈએ. 200 એકર તમે બિલ્ડરને ખટાવો એના કરતાં આપણા ગુજરાતની અંદર કોઈ મોટું ફરવાલાયક સ્થળ જ નથી. રામવન ને અટલ સરોવર ને એ કોઈ ફરવાલાયક નથી. ડિઝની વર્લ્ડ કે એવું કોઈ મોટી વસ્તુ કરે તો આખો દેશના પ્રવાસન વિભાગ અહીંયા આવે અને સૌરાષ્ટ્રનો વિકાસ કઈ રીતના રોજગારી ઊભી થાય ને મળે એ અમારી મહત્વ માંગ છે. અમે આવનારા સમયની અંદર આ મુદ્દે 200 એકર જમીન બિલ્ડરોને ન ખટાવે એ બાબતે અમે આગ્રહમાં રહેવાના છે.